દોસ્તો હમણાં એક દર્દી આવ્યા હતા અમારી પાસે અને એમણે અમને એમ કીધું કે છેલ્લા એક અઠવાડિયાથી તેમને કબજિયાત છે, પેશાબ થઈ જાય છે, કપડાં બગડી જાય છે અને ખબર રહેતી નથી કે પેશાબ થઈ ગયો છે. તો આ તકલીફ તેમને ચાલુ થઈ છે ફક્ત અઠવાડિયાથી. પછી અમે પૂછ્યું કે તમને હવે તેની સાથે બીજી શું તકલીફ છે? તો એમણે કીધું કે સર કમરનો દુખાવો હતો, છેલ્લા 6 થી 8 મહિનાથી કમરનો દુખાવો હતો, પરંતુ અમે દવા લીધે રાખી અને તેનાથી ક્યારેક ફરક પડતો હતો, ક્યારેક નહોતો પડતો. તો અમને એમ થયું કે આ તો થઈ જશે સરખું. હવે એવું થયું છે કે કમરનો દુખાવો અસહ્ય થઈ ગયો છે, સંડાસ પેશાબમાં તકલીફ થવા માંડી છે અને અમારે શું કરવું? એટલે ત્યારબાદ અમે તેમનો નવો MRI કરાવ્યો. MRIમાં એવું આવ્યું કે ત્રીજા અને ચોથા મણકા વચ્ચે બહુ જ મોટી ગાદી ખસી ગયેલી છે અને તેના કારણે નસ ઉપર ભયંકર દબાણ છે. હવે આને શું કહેવાય છે? જ્યારે પણ બહુ જ વધારે દબાણ હોય, સંડાસ પેશાબમાં પણ તકલીફ થવા માંડી હોય, તો તેને કહેવાય છે કોડા ઇક્વાઇના સિન્ડ્રોમ. આ વસ્તુ, આ કન્ડિશન એક ઇમરજન્સી છે. ક્યારેય પણ તમને સંડાસ પેશાબની તકલીફ થઈ હોય ને, તો ઇમરજન્સીમાં તમારે તમારા સ્પાઇન સર્જન, ઓર્થોપેડિક સર્જન તેમની પાસે જવું જોઈએ. જરૂર પડે તો તમને તમારા ડૉક્ટર ઓપરેશનની પણ સલાહ આપશે. કારણ કે એક વખત જો સંડાસ પેશાબનું ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું તો તેને ઇમરજન્સી કહેવાય છે. કોડા ઇક્વાઇના સિન્ડ્રોમમાં ઓપરેશન જલ્દીથી કરવું પડે છે અને તેનાથી રિઝલ્ટ પણ ખૂબ જ સારું મળી શકે છે. આવી કોઈ પણ તકલીફ હોય તો તેને તમારે ડિલે ન કરવું જોઈએ અને તમારા ઓર્થોપેડિક કે સ્પાઇન સર્જનને જલ્દીથી મળવું જોઈએ.